નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલયમાં ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11માં આજે આપણે ચેપ્ટર 9 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આપ સૌ તે ચેપ્ટર્સની થિયરીમાં ખૂબ કાળજીપૂર્વક ધ્યાન આપો તેવી વિનંતી. આજે આપણે 11મા ધોરણમાં કોમ્પ્યુટર વિષયમાં પાઠ 9મો છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. બરાબર, જેને ટૂંકમાં DBMS તરીકે ઓળખવામાં આવે છે, જેનો આપણે ભાગ પ્રથમ જોઈશું. તો અહીંયા આપણને DBMS શું કહેવાય તેના વિશેનો પરિચય અને તેમાં આવતી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં માહિતીનો સંગ્રહ વિશે જાણકારી. તો ચાલો ચેપ્ટર 9માં આગળ વધીએ. તો અહીંયા પ્રાથમિક પરિચયમાં એવું કીધેલું છે કે સામાન્ય રીતે રોજિંદા જીવનની અંદર કોઈપણ માહિતીનો સામાન્ય રીતે જે આપણે મેન્યુઅલી સંગ્રહ કરીએ છીએ તેની જગ્યાએ અત્યારના ડિજિટલના ટેકનોલોજી યુગમાં માહિતીને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે શું કરવી પડે છે? સંગ્રહ કરવી પડે છે. બરાબર, કારણ કે અત્યારની આધુનિક ટેકનોલોજીનું આગમન અને ફેલાવાના કારણે વર્તમાન પરિસ્થિતિમાં અત્યારે તમારી તમામ પ્રકારની માહિતીનો સંગ્રહ અને સંચાલન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે, બરાબર, એટલે કે વીજાણુ સ્વરૂપે સંગ્રહ કરવાની પ્રક્રિયા ખૂબ જ વધી ગઈ છે. તો નાની અને મધ્યમ સંસ્થાઓમાં રોજિંદા વ્યવહારોને સામાન્ય રીતે ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે ઓળખાતી સિસ્ટમની અંદર સંગ્રહ કરવામાં આવે છે. તો ઇન્ફોર્મેશન સિસ્ટમ કે જેમાં તમારી માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. બીજું કે ઇન્ફોર્મેશન સિસ્ટમમાં વપરાશકર્તાઓની વૃદ્ધિ ઘણી ઝડપથી વધી રહી છે. તેથી એઝ અ યુઝર ઉપયોગકર્તા પોતે પોતાનો ડેટા, પોતાની માહિતી સંગ્રહ કર્યા બાદ કોઈપણ જગ્યાએથી તે ડેટાનો ઉપયોગ કરી શકે તેમજ તેને પાછી પણ મેળવી શકે. તેના કારણે આપણી સમક્ષ એક અનુકૂળ પરિસ્થિતિ આ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે માહિતી ઉપલબ્ધ હોવાથી ઉપસ્થિત થઈ છે. બીજું કે સંસ્થાઓ વૈશ્વિક બનવા માટે ઇન્ફોર્મેશન સિસ્ટમની અંદર તમામ વ્યવહારોનો સંગ્રહ કરે છે અને જાળવણી પૂરતી મર્યાદિત રહેતી નથી કે જે સંસ્થાના રજિસ્ટર ફાઇલ્સની જાળવણીને બદલે સમજવામાં આવતી હતી. બરાબર, આ જે વાત કરેલી છે તે આપણી જે અત્યારની ટેકનોલોજી છે એ પહેલાંની વાત છે. તો અહીંયા સામાન્ય રીતે તમારી જે માહિતી છે તેને સર્ચ એન્જિન, આરક્ષણ પદ્ધતિ, ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન ટેક્સની ચૂકવણી, સ્ટોક ટ્રેડિંગ સિસ્ટમ, આવી ઘણી બધી એક્ઝામ્પલ છે કે જેમાં એક જ સમયે એક સાથે હજારો કરોડોની સંખ્યામાં ઉપયોગ કરતા તે માહિતીનો ઉપયોગ કરે છે. બરાબર, તો તેવા સંજોગોમાં તે માહિતી વિશ્વવ્યાપી હોવાથી અનેક યુઝર્સ તેનો ઉપયોગ કરે છે અને આજે ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે. બરાબર, આપણે જાણીએ છીએ કે કોઈપણ કાર્યવાહી કરવી હોય, કોઈપણ કામ કરવું હોય તો તેની દરેક પ્રકારની માહિતીનો સંગ્રહ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે છે. તેના માટે તમારે ઇન્ટરનેટ એટલે કે ઇન્ફોર્મેશનની તમારે આપ-લે કરવા માટે આવા માધ્યમનો ઉપયોગ કરવો પડે છે. બરાબર, તો દરેક વ્યક્તિ સીધી કે આડકતરી રીતે એક અથવા તો બીજી ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે અને તે રીતે પોતાની માહિતીનો સંગ્રહ કર્યા બાદ તેને ઉપયોગ કરવામાં પોતાની ભૂમિકા ભજવે છે. બરાબર, બીજી વસ્તુ કે અહીંયા ડૉક્ટર, એન્જિનિયર, શોપિંગ સેન્ટરના માલિકો, બ્રોકિંગ એજન્ટ, કેળવણીકાર કે વિદ્યાર્થી હોય, હવે આમાંના કોઈપણ એ વ્યક્તિ અત્યારના સમય પ્રમાણે બાકાત રહ્યા નથી કે જે ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ ના કરતા હોય. બરાબર, અને આજે નિર્ણયો લેવામાં ઇન્ફોર્મેશન સિસ્ટમ
એક મજબૂત સાધન બની ગયું છે. બરાબર, કારણ કે કોઈપણ તમારે જો ચોક્કસ અને સ્પષ્ટ નિર્ણય લેવો હોય તો દરેક વ્યક્તિ પાસે સમયસર શું હોવી જરૂરી છે? સાચી, નિશ્ચિત અને સંબંધિત માહિતીની જરૂર રહે છે. તો અહીંયા આપણે એક વસ્તુ સ્પષ્ટ કરી શકીએ કે કોઈપણ તમારો સચોટ અને સ્પષ્ટ નિર્ણયનો આધાર તમારી પાસે જે માહિતી ઉપલબ્ધ હોય તે માહિતીની ચોકસાઈ ઉપર રહેલો છે. બરાબર, તો ઇન્ફોર્મેશન એ ટૂંકમાં આઉટપુટ છે જે કાચા એટલે કે રો ડેટા ઉપર પ્રક્રિયા કરીને તૈયાર કરવામાં આવે છે. કોઈપણ કાચી માહિતી ઉપર થોડી ઘણી પ્રક્રિયા કર્યા બાદ મળતી માહિતીને ઇન્ફોર્મેશનનું સ્વરૂપ અહીંયા આપેલું છે. તો અહીંયા આપણે બે શબ્દ આપેલા છે, ડેટા અને ઇન્ફોર્મેશન. આ બે શબ્દ સમજવા પહેલાં જોઈશે. તો ડેટા અને ઇન્ફોર્મેશનની અહીંયા સમજૂતીમાં સામાન્ય રીતે આ બે શબ્દ જે છે એનો ઉપયોગ શરૂઆતમાં અદલા બદલી કરીને કરવામાં આવતો હતો. બરાબર, તો અમુક સમયે આપણે ડેટાનો ઉપયોગ કરીએ, અમુક સમયે ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીએ. ઇન્ફોર્મેશન એટલે ટૂંકમાં માહિતી. બરાબર, તો અહીંયા બંને શબ્દ જે છે તેનો સ્પષ્ટ અર્થ સમજી લઈએ. તો અહીંયા આપણી પાસે સૌથી પહેલાં ડેટા જે છે તેની વ્યાખ્યા. તો તમારી પાસે દરેક પ્રકારની હકીકત, આંકડાઓ, વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા તો પ્રસંગોને ડેટા કહેવામાં આવે છે. ટૂંકમાં DBMSની અંદર ડેટા શબ્દની ડેફિનેશન એવી છે કે દરેક વસ્તુની હકીકત, તેમની ચોક્કસ પ્રકારની હકીકત, તેમના વિશેની માહિતીમાં આંકડા, તેની વિશેની વિગત એટલે કે વ્યક્તિ હોય તો વ્યક્તિ અને વસ્તુ હોય તો વસ્તુ, તેમજ જે જગ્યા હોય તે જગ્યા વિશેની સ્પષ્ટ માહિતી અથવા કોઈ પ્રાસંગિક પ્રસંગ હોય ત્યાં ઉપલબ્ધ તમામ પ્રકારની માહિતી એટલે કે ડેટા તરીકે ઓળખવામાં આવે છે. અને ડેટા જુદા જુદા કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે છે. જરૂરી નથી કે ડેટા કયા સ્વરૂપમાં હોય, પણ કયા સ્વરૂપમાં હોઈ શકે તેની અહીંયા આપણી પાસે વર્ગીકરણમાં પહેલું આપેલું છે. એક તો ડેટા તમારો મૌખિક હોઈ શકે, બીજું લેખિત હોઈ શકે, ત્રીજું કમ્પ્યુટરીકરણ કરેલ, બરાબર, કમ્પ્યુટરાઇઝ કરેલો ડેટા હોઈ શકે અથવા કમ્પ્યુટરીકરણ ન કરેલો હોય એટલે કે કમ્પ્યુટરાઇઝ ન કરવામાં આવેલો હોય તેવો ડેટાનો સ્વરૂપ હોઈ શકે. બીજું, ડેટા તેના મૂળ સ્વરૂપમાં ખાસ ઉપયોગી હોતા નથી. સામાન્ય રીતે કોઈ આપણે વસ્તુ બજારમાંથી ખરીદી કરીને લાવીએ છીએ, બરાબર, તો એના ઉપર આપણે કોઈ પ્રક્રિયા કર્યા બાદ તેને આપણે ઉપયોગમાં લઈ શકાય તેવો લાયક બનાવીએ છીએ. તેવી રીતે તમારો જે મૂળ ડેટા હોય છે તે ખાસ ઉપયોગી હોતો નથી, પરંતુ તે ડેટા ઉપર કોઈ પ્રક્રિયા કરી તે ઉપયોગી બને. બરાબર, એટલે કે અર્થપૂર્ણ ઇન્ફોર્મેશનના સ્વરૂપમાં તેમને રૂપાંતરિત કરી શકાય. બરાબર, તો નિર્ણય લેવાની પ્રક્રિયામાં ડેટાની અગત્યતા સમજીને અનેક સંસ્થાઓ તેને ધંધાની એક અગત્યની સંપત્તિ માને છે. બરાબર, કારણ કે ડેટા જે હશે તે ડેટા તમારે ઉપયોગી છે. બીજી વસ્તુ કે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો હોય તો તે સમયે ડેટાનું મહત્ત્વ સમજી એનો ઉપયોગ કરી એક પ્રકારની અગત્યની સંપત્તિ તરીકે ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યાં? સંસ્થાવાળા હોય તે સંસ્થાની અંદર. ત્યારબાદ આવે છે પછીનો મુદ્દો કે ઇન્ફોર્મેશનને વ્યાખ્યાયિત કઈ રીતે કરવી. ઇન્ફોર્મેશનને વ્યાખ્યાયિત કરવા માટે ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલું જરૂરી પરિણામ. બરાબર, તો ડેટા ઉપર કોઈ ચોક્કસ પ્રક્રિયા કરવામાં આવે ત્યારબાદ મળતું પરિણામ, જેને અહીંયા ટૂંકમાં એક પ્રકારનું ઇન્ફોર્મેશનના સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરેલો છે. આનો અર્થ એ થાય કે ઇન્ફોર્મેશન એ બીજું કંઈ નથી પરંતુ પ્રક્રિયા કરેલો એક પ્રકારનો ડેટા. ઇન્ફોર્મેશન ઉપર પ્રક્રિયા કરતા
મળતો ડેટા. બરાબર. તો ઇન્ફોર્મેશન આપણને ઉપયોગી છે એનું કારણ એવું છે કે તે નિર્ણય લેવા માટેનો પાયો બનાવે છે. બરાબર. તો સાચી અને સંબંધિત ઇન્ફોર્મેશનના આધારે સમયસર લીધેલો નિર્ણય આપણને ખૂબ ફાયદાકારક હોઈ શકે. બીજી બાજુ તમારી માહિતી અધૂરી હોય કે ખોટી હોય તો તેના આધારે નિર્ણય જે લઈએ તે તમારા ધંધો હોય તો ધંધો અથવા કોઈ કાર્ય હોય તો કાર્ય, તેની અંદર એક પ્રકારની ખરાબ અસર ઉદ્ભવે છે. બરાબર. તો માહિતી ટૂંકમાં આપણી પાસે પૂરી, સંપૂર્ણ અને સચોટ હોવી જોઈએ અને તેના આધારે લેવામાં આવેલો નિર્ણય સ્પષ્ટ અને સાચો હોઈ શકે, જે વધારે ઉપયોગી કહી શકાય. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે ડેટા અને ઇન્ફોર્મેશનના આધારના ખ્યાલને સમજવો છે. તો તમારી પાસે ઉદાહરણ તરીકે તમે અને તમારી સ્કૂલની ટીમ સ્કૂલના દરેક વિદ્યાર્થીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા એવો નિર્ણય લે છે. બરાબર. એટલે કે એમને વિશ કરવી છે. તો આ વિચારના અમલ માટે તમારે દરેક વિદ્યાર્થીની જન્મ તારીખ ભેગી કરવાની જરૂર પડે. બરાબર. જેમ કે ઉદાહરણ તરીકે 10મી સપ્ટેમ્બર 1998. તો આ ઉદાહરણમાં ભેગી કરેલી જન્મ તારીખો ડેટાનું કામ આપે છે. બરાબર. તો તારીખ જે છે તે તારીખે જે છોકરો અથવા છોકરીની જન્મ તારીખ હોય તેના નામ તમે શોધી શકો અને તે પ્રમાણે તમારા ડેટાબેઝની અંદરથી ઇન્ફોર્મેશન સિસ્ટમમાંથી કોઈ ચોક્કસ વ્યક્તિને શોધીને તે કાર્ય કરી શકાય. બરાબર. તો અહીંયા આપણી પાસે બે શબ્દ હતા, ડેટા અને ઇન્ફોર્મેશન, તેના ઉદાહરણ સાથેની સમજૂતી. ત્યારબાદ આવે છે ડેટાબેઝ અને ડેટા મોડેલ. બરાબર. તો અહીંયા આપણે ડેટા અને ઇન્ફોર્મેશન, સૌથી પહેલાં એ બે બાબત આપણે શીખ્યા. હવે આપણે આગળ બાજુએ ડેટાબેઝ. બરાબર. તો સામાન્ય રીતે આપણે રોજિંદી જિંદગીની અંદર એક અથવા એકથી વધારે પ્રકારના ડેટાબેઝનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો આપણને એ ખ્યાલ નથી, પરંતુ અહીંયા જે ઉદાહરણ આપેલા છે એ સમજીએ તો આપણને વધારે ખ્યાલ આવશે કે સામાન્ય રીતે તમે તમારા મિત્રો હોય કે સંબંધી હોય તો એ સંબંધીની તમે શું કરો છો, માહિતીને સંગ્રહ કરો છો. બરાબર. જેમ કે તમે કોઈ વ્યક્તિનો ફોન નંબર, એડ્રેસ ધરાવતી ડાયરી ઘરે રાખો છો અને તેની અંદર તમે દરેક પ્રકારની માહિતીનો સંગ્રહ કરો છો. તો એ તમારો એક નાનકડો ડેટાબેઝનો એક શું કહેવાશે, એક્ઝામ્પલ કહેવાશે. તો તેવી જ રીતે સ્કૂલમાં દાખલ કરેલા વિદ્યાર્થીઓની માહિતી, બરાબર, જે સ્કૂલના રજિસ્ટરની અંદર રેકોર્ડમાં રાખવામાં આવેલી હોય છે. બરાબર. અને સ્કૂલ રજિસ્ટરમાં તે વિદ્યાર્થીનું નામ, દર, ધોરણ પ્લસ તેમની સાથે બર્થ ડેટ, બરાબર, એડમિશન ડેટ, એમની કાસ્ટ, બોય ગર્લ્સ, XYZ પ્રકારની તમામ પ્રકારની માહિતીને શું કરવામાં આવે છે, વ્યવસ્થિત રીતે સંગ્રહ કરવામાં આવે છે. બીજું, ભારત સરકારનું એક એક્ઝામ્પલ આપેલું છે કે જેમાં આધાર પ્રોજેક્ટમાં દરેક નાગરિકને એક અજોડ ઓળખ નંબર આપવામાં આવી રહ્યો છે. બરાબર. જેથી દરેક વ્યક્તિનો ડેટા શું કરવામાં આવે છે, તે આધાર કાર્ડના આધારે દરેક પ્રકારની માહિતી તેના મારફતે મેળવી શકાય. બરાબર. જે 16 અંકનો જે નંબર આપવામાં આવેલો હોય છે આધારમાં, તેના આધારે તમારી દરેક વ્યક્તિની માહિતીને સંગ્રહ કરવામાં આવે છે. બીજી વસ્તુ, પાસપોર્ટ ઓફિસ ઇસ્યુ કરેલા પાસપોર્ટની માહિતીનો સંગ્રહ કરે છે. તે રીતે ત્યાં તમારી પાસપોર્ટમાં રહેલી દરેક પ્રકારની માહિતીને સંગ્રહ કરવી. ડૉક્ટર્સ દર્દીઓનો મેડિકલ રિપોર્ટની ઇતિહાસની માહિતી રાખે. પછી રેલવે ખાતું, જ્યાં દરેક મુસાફરની વિગતને જાળવવામાં આવે. બરાબર. ઓનલાઈન કોઈપણ વ્યક્તિએ ટિકિટનું રિઝર્વેશન કર્યું હોય તો તેમના બધા રેકોર્ડને ત્યાં સંગ્રહ કરવામાં આવે છે. તો આ બધા તમારા રેકોર્ડના એક્ઝામ્પલ, DBMSના એક્ઝામ્પલ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ અહીંયા આપણી પાસે ડેટાબેઝની
વ્યાખ્યા એમને સ્પષ્ટ કરવામાં આવેલું છે કે ડેટાબેઝની એક સામાન્ય વ્યાખ્યા એવી છે કે ડેટાબેઝ એ એકબીજા સાથે સંબંધિત સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમનો જથ્થો છે. બરાબર. તો તેની અંદર રહેલી માહિતી જે કંઈ હશે તેમને એકાબીજા સાથે રિલેટેડ હોય તેવી ડેટા આઇટમ્સનો સંગ્રહ અને તે આખું જૂથ જેને ડેટાબેઝ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આગળ આપણી પાસે જે ડેટા હતો તે ડેટાનો ઉપયોગ કરી તેનો સંગ્રહ કરવામાં આવે છે. તો અહીંયા આપણી પાસે બે શબ્દ એવા છે કે જે અગત્યના છે અને મહત્ત્વપૂર્ણ તેમનું સ્થાન ધરાવે છે. તેમાં પહેલો શબ્દ આપેલો છે સંબંધિત અને બીજો આપેલો છે સુવ્યવસ્થિત. આ બે શબ્દો ઉપર વધારે ભાર આપીને ડેટાબેઝની રચના તૈયાર કરવામાં આવે છે. ઓકે, ચાલો. પછી આવે છે ડેટાના સંગ્રહને તમારા રૂમમાં વસ્તુઓને વ્યવસ્થિત ગોઠવવા સાથે સરખાવી શકાય. બીજું કે તમે તમારા પેરેન્ટ્સ અને શિક્ષકો તરફથી તમારો સામાન એક યોગ્ય અને પૂર્વ નિર્ધારિત જગ્યા ઉપર રાખવા બાબતે સૂચના મેળવતા હશો. બરાબર. તો જનરલી સ્કૂલમાં આપણે જ્યારે અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે શિક્ષકો મારફતે તેમજ જ્યારે આપણે ઘરે હાજર હોઈએ છીએ તે સમય દરમિયાન તમારા પેરેન્ટ્સ દ્વારા તમને તમારી દરેક વસ્તુને વ્યવસ્થિત રાખવાની વારંવાર સૂચના મળતી હોય છે, જેથી કરીને તમારી દરેક વસ્તુ યોગ્ય અને વ્યવસ્થિત જગ્યાએ જળવાઈ રહે. તો એ પણ એક પ્રકારના ડેટાબેઝના એક્ઝામ્પલમાં જ આવે છે. બરાબર. તેમજ તમે તમારી સ્કૂલ બેગ, સ્ટેશનરી બોક્સ વગેરે માટે કોઈ ચોક્કસ જગ્યા નક્કી કરેલી હોય તે સ્થાન ઉપર મૂકો છો. આ બધા જ તમારા શું ગણાશે? એક એક્ઝામ્પલના સ્વરૂપમાં ગણાશે. બીજું ઉદાહરણ આપેલું એ વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન. બરાબર. તો એ કોઈ ચોક્કસ ખંડ, ચોક્કસ જગ્યા ઉપર દરેક વસ્તુ ત્યાં જથી જ મળી રહેશે. બરાબર. તો કોઈ પણ પ્રકારનું જે વર્ગીકરણ કરેલું હોય, વર્ગીકરણની અંદર ચોક્કસ વિભાગની અંદર દરેક માહિતી વ્યવસ્થિત શું કરવામાં આવે છે? સ્ટોર કરવામાં આવે છે. તો તમને વસ્તુઓની તર્કસંગત એટલે કે લોજિકલ ગોઠવણી આપણે જે પ્રમાણે જરૂરિયાત હોય તે પ્રમાણે ગોઠવીને વસ્તુને આપણે જાળવીએ છીએ અને તે મુજબ કોઈ વસ્તુને સહેલાઈથી તેમજ ઝડપથી મેળવી શકીએ છીએ. ત્યાર પછી આગળનું એક્ઝામ્પલ એવું કીધેલું છે કે જેમ કે તમારે કોઈ બોક્સની જરૂરિયાત ઉદ્ભવે છે તો તમે બોક્સનો જે કોઈ સ્ટોર હોય અથવા તમે કોઈ કબોર્ડ જે નક્કી કરેલો હોય ત્યાં તમે તેમને રિલેટેડ ગોઠવણી કરેલી હોય ત્યાંથી તમે એમની વ્યવસ્થિત રીતે મેળવી શકો. તેવી જ રીતે આભૂષણ, ઘરેણાં, રસોડાના વાસણોનો સંગ્રહ, તો એમના માટે પણ ચોક્કસ સ્થાન હોય અને તે સ્થાન ઉપરથી જ તે વસ્તુ મળી રહેશે. બરાબર. રસોડાનું કોઈ વાસણની જરૂરિયાત બને તો ત્યારે આપણે રસોડામાં જઈએ છીએ, ત્યાંથી જ એ વસ્તુ આપણને મળે છે. તેમજ તમારા કબાટની અંદર કપડાં હોય તે કપડાંની વિગત પણ ત્યાંથી જ મળી રહે છે. તો આવી રીતે દરેકની સંગ્રહ કરવાની ચોક્કસ જગ્યા હોય છે અને તે પ્રમાણે એમનો ઉપયોગ કરવામાં આવે છે. જો અહીંયા આપણી સમક્ષ એક આપણને ડેટાબેઝને લગતું એટલે કે DBMS ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ડેટા. બરાબર. ડેટા શું છે? તો DBMSનું ફૂલ ફોર્મ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તેની અંદર ડેટા એટલે શું? તો ડેટા જે છે અહીંયા મધ્ય સ્થાને આવેલો છે. બરાબર. તો ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન, ઓબ્ઝર્વેશન્સ, ફેક્ટ્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ, વેલ્યુઝ એન્ડ ફિગર્સ. તો આ બધી જ માહિતી જે કંઈ છે એ તમારા ડેટાના સ્વરૂપમાં જશે અને એ ડેટા ઉપરથી તેને કોઈ ચોક્કસ પ્રોગ્રામમાં સંગ્રહ કરવામાં આવશે. બરાબર. ત્યારબાદ
અહીંયા તમને એવું કીધેલું છે, બીજું એક્ઝામ્પલ, એમ્પ્લોયીનો ડેટા, કર્મચારીઓની માહિતી અને તેને કોમ્પ્યુટરના સીપીયુમાં રહેલા કોઈ ચોક્કસ વિનિયોગ મારફતે સંગ્રહ કરવામાં આવશે. બરાબર. તો આ રીતે સંગ્રહ થયેલી માહિતી તમારી ડેટા અને DBMS તરીકે અહીંયા ટૂંકમાં આકૃતિમાં સમજાવેલું છે. ત્યાર પછી DBMSની અંદર ડેટા પ્રોસેસિંગ તરીકેની અહીંયા એક આકૃતિ આપેલી છે, જેમાં સૌથી પહેલાં રો ડેટા આવશે. બરાબર. રો ડેટાની અંદર કઈ કઈ વિગત હોય છે તેની અહીંયા નીચે આકૃતિમાં સમજૂતી આપેલી છે. ત્યારબાદ એમની ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. ત્યાર પછીની પ્રોસેસમાં ડેટા પ્રોસેસિંગ તરીકે સોફ્ટવેરનો ઉપયોગ કરીને તેમાં લોજિકના સ્વરૂપમાં સંગ્રહ કરવાનું કાર્ય જે કોમ્પ્યુટર સિસ્ટમ તૈયાર કરે છે. બરાબર. અને ડેટા પ્રોસેસિંગ કર્યા બાદ આપણને જે માહિતી મળે છે તેને ઇન્ફોર્મેશન તરીકે ઓળખવામાં આવશે. ટૂંકમાં ઇન્ફોર્મેશન ઇઝ પ્રોસેસ્ડ ડેટા. બરાબર. તો આ બે આકૃતિ આપણને ડેટા, DBMS, ડેટા પ્રોસેસિંગ, ઇન્ફોર્મેશન, રો ડેટા, તેનો સંગ્રહ કઈ રીતે કરવામાં આવે છે, જાળવણી, તે વધારે સ્પષ્ટ ખ્યાલ આપે છે. તો અહીંયા આપણી સમક્ષ જે કંઈ ઉદાહરણો આપેલા છે તે આપણને ચોક્કસ પ્રકારની માહિતી પૂરી પાડે છે, તેમજ ડેટાબેઝના ચોક્કસ નિયમો અનુસાર તેમને તૈયાર કરવામાં આવે છે. ડેટાબેઝનું અંતર્ગત માળખું સામાન્ય રીતે ડેટા મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. તો ડેટા મોડેલ એ ડેટાનો સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ માટેની રીતને રજૂ કરે છે. તો તે ડેટા ટૂંકમાં હાયરાર્કિકલ ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ, રિલેશનલ ડેટા મોડેલ, આવા વિવિધ પ્રકારના ડેટા મોડેલ સાથે ઉપલબ્ધ હોય છે. તો અહીંયા આપણી સમક્ષ ડેટા મોડેલના 3 ઉદાહરણ, બરાબર, એક, પછી એ બીજું અને ત્રીજું, જેને આપણે 3 પ્રકારના ડેટા મોડેલ તરીકે ઉપલબ્ધ હોય છે તેની યાદી. તો અહીંયા આપણી પાસે 3 પ્રકારના ડેટા મોડેલમાંથી આપણા અભ્યાસક્રમની અંદર રિલેશનલ ડેટા મોડેલની સમજૂતી આપેલી છે અને તેના વિશે આપણે આગળના ભાગની અંદર ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ટૂંકમાં તેના વિશેની માહિતી મેળવીશું અને રિલેશનલ મોડેલને કઈ રીતે રજૂ કરવામાં આવે છે તેના વિશે વધારે જોઈશું. ઓકે, ચાલો, થેન્ક યુ, બાય.